નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વલસરા ભોજરાજ મત્યાદેવ મંદિર ખાતે ભવ્ય ધાર્મિક ઉત્સવનું આયોજન। વલસરા ભોજરાજ મત્યાદેવ મંદિર ખાતે ચોથ અને પાંચમના પાવન પ્રસંગે ભવ્ય ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ અવસરે મંદિરે ધાર્મિક માહોલ વચ્ચે વિવિધ કાર્યક્રમો યોજાનાર છે। આ આયોજન અંતર્ગત સંતવાણી, ધ્વજારોહણ, ચાદરપોશી તેમજ મહાપ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। મંદિર ટ્રસ્ટ દ્વારા ધર્મપ્રેમી ભક્તોને આ પાવન પ્રસંગે ઉપસ્થિત રહી ધાર્મિક લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। હાલ તો મારું શોર્ટનો પરિચય આપું। મારું નામ ભોજરાજ મતિયા છે। હાલ સમિતિમાં મારો મંત્રીનો રોલ છે। સમિતિના અમારા પ્રમુખ છે દામજીભાઈ દેવજીભાઈ ભર્યા, જે ગુંદિયાળીથી છે। હાલ અમારી સમિતિએ તમે જે સામે પાછળ જોઈ શકો છો કે ભોજરાજ મતિયાદેવનું મંદિર જે નવનિર્મિત જે હમણાં જ બન્યું છે, જેના માટે અમે સમાજના સખીદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, જેમણે અમને આ સાથ સહકાર આપ્યો અને આ મંદિરને અમે આટલો જલ્દી 12 મહિનામાં પૂર્ણ કરે છે। અને આ મંદિરનો અત્યારે જે ચોથ અને પાંચમ આવે છે ત્યારે દાદાનો વાર્ષિક ઉત્સવ આવે છે અને એ નિર્માણે અત્યારે અથાગ આપણે તૈયારીઓ ચાલુ જ છે। તો એ દરમિયાન ચોથના દિવસે ભજનનો આ કાર્યક્રમ રાખેલ છે, જેમાં ભજન સમ્રાટ પરસોત્તમભાઈ પુરી, મંજુલાબેન ગોસ્વામી, આપણા કચ્છના હાસ્ય કલાકાર વસંત મહારાજ, જેને ઉર્ફે કહે છે પનુરો, તેમજ ફિરોજ ઉસ્તાદ અને બેન્જોમાં આપણે સૈયદ ઉસ્તાદ, જે આપણે સંગીતની આપણે રમઝટ જમાડશે। તેમ તારીખ 6/4/2024 સોમવાર રાત્રે સંતવાણી કાર્યક્રમ 10:30 વાગે અને સવારના તારીખ 7/4/2024 મંગળવારે ધ્વજારોપણ, ચાદરપોથી અને દાદાનો પ્રસાદ। તો આ રીતે 2 દિવસનો આખો કાર્યક્રમ રાખેલ છે। તો દરેક શ્રદ્ધાળુ ભાવિકોને અત્રેથી ભાવભર્યું આમંત્રણ છે। તારીખ શ્રી ભોજરાજ મતિયાદેવ વલસાડ ધામ ઉપર તારીખ 6/4/2025 રાત્રે 10:30 વાગે સંતવાણીમાં તથા તારીખ 7/4/2026 સવારના ધજા, પેઢી અને ચાદરપોથીમાં સમસ્ત સનાતન ધર્મ પ્રેમી ભાઈ બહેનો તથા ધર્મગુરુઓને જાહેર આમંત્રણ આપવામાં આવે છે। તો આ મેળામાં અભિવૃદ્ધિ કરવા માટે તમામ સમાજના તમામ આગેવાનો, ધાર્મિક ધર્મગુરુઓ તથા ધર્મપ્રેમી ભાઈ બહેનોને સમસ્તને અમારા ભોજરાજ મતિયાદેવ ચોખા સમિતિ વતીથી હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે।